નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરો સાથે સીધો સંબંધ ધરાવે છે। મિત્રો, આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ, મેડિકલ અલાઉન્સમાં શક્ય વધારો તેમજ જાન્યુઆરી 2026માં મોંઘવારી ભથ્થું કેટલું વધશે તેની સંપૂર્ણ હકીકત વિશે। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ માહિતી સીધી તમારા પગાર, તમારી પેન્શન અને તમારા ઘર ખર્ચ સાથે જોડાયેલી છે। એટલે વિનંતી છે કે વિડીયો અંત સુધી ધ્યાનથી જોતા રહેજો। અને જો તમે હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અહીં તમને ફક્ત સાચી, અધિકૃત અને પેન્શનરોને ઉપયોગી માહિતી જ આપવામાં આવે છે। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો 7મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન મેળવનારા દેશભરના કરોડો કર્મચારીઓ માટે હાલ એક અજીબ સ્થિતિ ઊભી થઈ છે। એક તરફ કર્મચારીઓ અને પેન્શનરો જાન્યુઆરી 2026થી નવા પગાર પંચના અમલની આશા રાખી રહ્યા છે, અને બીજી તરફ મોંઘવારી ભથ્થાના તાજેતરના આંકડાઓ તેમને નિરાશ કરી રહ્યા છે। સામાન્ય રીતે જ્યારે પણ નવું પગાર પંચ આવે છે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં આશા જાગે છે કે તેમના જીવનમાં આર્થિક રાહત મળશે, પરંતુ હાલ જે પરિસ્થિતિ સામે આવી રહી છે તે પ્રમાણે જાન્યુઆરી 2026માં મોંઘવારી ભથ્થામાં મોટો વધારો થવાની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। મિત્રો, હવે સમજીએ કે આ મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે। તો મિત્રો, કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI ના આંકડાઓનો ઉપયોગ કરે છે। આ આંકડા શ્રમ બ્યુરો દ્વારા શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ દર મહિને જાહેર કરવામાં આવે છે। AICPIનો અર્થ એ છે કે દેશના સામાન્ય કામદારો માટે જરૂરી જીવન જરૂરી ચીજવસ્તુઓ જેમ કે અનાજ, શાકભાજી, દૂધ, દવાઓ, કપડાં, ઘર ભાડું આ બધાની કિંમતોમાં કેટલો વધારો થયો છે। જો મોંઘવારી વધે છે તો AICPI વધે છે અને તેના આધારે ડીએમાં વધારો કરવામાં આવે છે। હવે મિત્રો, તાજેતરના AICPIના આંકડાઓ જોતા ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે। જુલાઈ 2025માં AICPI 146.5 હતો। ઓગસ્ટ 2025માં તે ફક્ત 0.6 વધીને 147.1 થયો। સપ્ટેમ્બર 2025માં તો વધારો વધુ ઓછો રહ્યો અને આંકડો ફક્ત 147.3 જ થયો। ઓક્ટોબર 2025માં માત્ર 0.4નો વધારો જોવા મળ્યો અને AICPI 147.7 પર પહોંચ્યો। મિત્રો, આ 4 મહિનાના આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે મોંઘવારી ભથ્થામાં મોટો ઉછાળો જોવા મળતો નથી। નવેમ્બર અને ડિસેમ્બર 2025ના આંકડા હજી આવવાના બાકી છે, પરંતુ જો આ 2 મહિનામાં પણ આંકડા લગભગ સમાન રહે છે તો જાન્યુઆરી 2026માં ડીએમાં ફક્ત 2%નો વધારો જ થવાની શક્યતા છે। હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। જો અંદાજ મુજબ વધારો થાય તો જાન્યુઆરી 2026થી આ ડીએ વધીને લગભગ 60% થશે। મિત્રો, 2%નો વધારો કાગળ પર સાંભળવામાં ઠીક લાગે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેની અસર ખૂબ જ ઓછી પડે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ કર્મચારી અથવા પેન્શનરનો મૂળ પગાર ₹20,000 છે તો 2% ડીએ વધારાથી દર મહિને ફક્ત ₹400નો જ વધારો થશે। આજના સમયમાં જ્યાં દવાઓ, વીજળી, ગેસ, શાકભાજી અને ઘર ખર્ચ સતત વધતો જાય છે, ત્યાં ₹400 કોઈ મોટી રાહત નથી। મિત્રો, આ સ્થિતિ છેલ્લા 7 થી 8 વર્ષમાં બીજી વખત જોવા મળી રહી છે। સામાન્ય રીતે દર વર્ષે મોંઘવારી ભથ્થામાં 3 થી 4%નો વધારો થતો રહ્યો છે, પરંતુ જાન્યુઆરી 2025માં ડીએમાં માત્ર 2%નો જ વધારો થયો હતો।
અને હવે જાન્યુઆરી 2026માં ફરીથી એ જ સ્થિતિ બની રહી છે. આ વાત કર્મચારીઓ અને પેન્શનરો માટે ચિંતાજનક છે. હવે મિત્રો એક મહત્ત્વની વાત એ છે કે જાન્યુઆરી 2026નું મોંઘવારી ભથ્થું નવું પગાર પંચ સાથે સીધું જોડાયેલું છે. કારણ કે નવા પગાર પંચના અમલ વખતે ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની ચર્ચા હંમેશા થાય છે. જો ડીએ ઓછું હોય તો નવા પગાર પંચ હેઠળ મળનારો ફાયદો પણ મર્યાદિત રહેશે. સરકારનું કહેવું છે કે નવા પગાર પંચનો કાર્યકાળ જાન્યુઆરી 2026થી શરૂ થશે, પરંતુ તેનો અહેવાલ તૈયાર થવામાં વિલંબ થઈ શકે છે અને અમલ 2027માં થઈ શકે છે. જો કે અમલ ભલે મોડો થાય, પરંતુ લાભો પાછલી તારીખથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે. આ માટે જાન્યુઆરી 2026નું ડીએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે. મિત્રો હવે વાત કરીએ 18 મહિનાના બાકી ડીએ એરિયર્સની. તો મિત્રો જે મુદ્દો ઘણા સમયથી પેન્શનરો અને કર્મચારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે, જેમાં કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા 18 મહિનાના ડીએ અને ડીઆર ફ્રીઝ કરવામાં આવ્યા હતા, તે સમયથી આજ સુધી કર્મચારીઓ અને પેન્શનરો આ બાકી રકમની રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર સરકાર તરફથી સંકેતો મળ્યા છે, ચર્ચાઓ થઈ છે, પરંતુ હજી સુધી આ 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ પર કોઈ સ્પષ્ટ અને અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પેન્શનરો માટે આ રકમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમની સારવાર, ઘર ખર્ચ અને જીવનની જરૂરિયાતો સાથે જોડાયેલી છે. મિત્રો મેડિકલ એલાઉન્સની વાત કરીએ તો પેન્શનરો માટે આ પણ એક અત્યંત મહત્ત્વનો મુદ્દો છે. ઉંમર વધતા સારવાર ખર્ચ સતત વધી રહ્યો છે. ઘણી જગ્યાએ મેડિકલ એલાઉન્સ વધારાની માંગ ઉઠી રહી છે, પરંતુ હાલ સુધી તેમાં પણ સંતોષકારક વધારો જોવા મળ્યો નથી. સરકાર જો ખરેખર પેન્શનરોની ચિંતા કરે છે તો મેડિકલ એલાઉન્સમાં યોગ્ય વધારો કરવો અત્યંત જરૂરી છે. મિત્રો આજે આપણી ચેનલ પેન્શન ગુજરાત પર અમે કોઈ અફવા નહીં, કોઈ ખોટી આશા નહીં, પરંતુ હકીકત આધારિત માહિતી આપીએ છીએ. મોંઘવારી ભથ્થાના આંકડાઓ સ્પષ્ટ રીતે બતાવે છે કે જાન્યુઆરી 2026માં ડીએમાં મોટો વધારો થવાની શક્યતા ઓછી છે, પરંતુ પેન્શનરો અને કર્મચારીઓએ એકજૂટ રહીને પોતાના હકો માટે અવાજ ઉઠાવવો પણ એટલું જ જરૂરી છે. મિત્રો અંતમાં એટલું જ કહું છું કે આ માહિતી દરેક પેન્શનર મિત્ર સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે. કૃપા કરીને આ વિડીયો વધારેમાં વધુ શેર કરો, જેથી કોઈ પણ પેન્શનર મિત્ર મહત્ત્વની માહિતીથી વંચિત ન રહે. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો.